હેલો ફ્રેન્ડ, આજે આપણે એક આ નવી બુક આવી છે યુવોપનિષદની. તો એનો આજે આપણે રિવ્યુ કરીશું. આ પહેલું એડિશન છે 2025 માટેનું. પણ અહીંયા તમે જોઈ શકો છો એનસીઈઆરટી અને જીસીઈઆરટી આ બંને જે છે એમાંથી જે જૂની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની માટેની આ બુક બનાવવામાં આવેલી છે. ધોરણ 6 થી લઈને 12 આધારિત આ બુક બનાવવામાં આવેલી છે. પાર્ટ 1 છે અને આમાં 3 વિષય ખાલી કવર કરવામાં આવેલા છે: સાંસ્કૃતિક વારસો, ઇતિહાસ અને ભૂગોળ. આ 3 વિષયના જૂના પરીક્ષાના પ્રશ્નો જે છે એ બધા અહીંયા આપેલા છે. હવે આ બુક ઘણા વિદ્યાર્થી મિત્રોને ક્વેશ્ચન થતો છે કે આ બુક કઈ છે, આમાં થિયરી આપેલી છે કે નથી આપેલી. તો આમાં થિયરી નથી આપેલી, અહીંયા ખાલી એમસીક્યુ પ્રશ્નો જ બધા આપેલા છે જૂની પરીક્ષાને પૂછાયેલો. અને તમને ખાસ જણાવી દઉં કે ઘણા વિદ્યાર્થી મિત્રોને એવું થયું છે કે આ બુક લેવી કે ન લેવી. તો કે એમાં તમને ખાસ જણાવ્યું, જે વિદ્યાર્થી મિત્રો પાસે 2024માં તમે સબ્જેક્ટ વાઇઝ બુક લીધી હોય કોઈ પણ પ્રકાશનની, તો એમાં સાંસ્કૃતિક વારસાની તમે અલગથી બુક લીધી હોય, ઇતિહાસની, ભૂગોળની, ત્રણેયની અલગથી બુક લીધેલી હોય અને એ બુકમાં પાછળ પૂછાયેલા પ્રશ્નો આપેલા હોય જૂની પરીક્ષાઓના, તો તે બધા વિદ્યાર્થી મિત્રોને આ બુક લેવાની જરૂર નથી, કારણ કે આમાં બધા પૂછાયેલા પ્રશ્નો જ આપેલા છે. અને જે વિદ્યાર્થી મિત્રો પાસે બુક છે, જેમ કે ઇતિહાસની બુક છે અને સાંસ્કૃતિક વારસો અને ભૂગોળની 2024માં નવી નથી લીધેલી, અથવા જૂના પ્રશ્નો તમારી પાસે છે નહીં, અથવા બહુ ઓછા પ્રશ્નો છે, 1-2 વર્ષના છે, અથવા એવા કઈ પ્રશ્નો તમારી પાસે છે જ નહીં જૂના પૂછાયેલા, તો તેના માટે આ સારામાં સારી બુક છે. આ બુક લેવા જેવી છે, કારણ કે આમાં મેક્સિમમ બધા પ્રશ્નો કવર કરવામાં આવેલા છે. અને આમાં એક ફાયદો એ છે કે એનસીઈઆરટી અને જીસીઈઆરટી કયા ચેપ્ટરમાંથી કઈ જગ્યાએથી પ્રશ્ન પૂછેલો છે અને કેટલી વાર પ્રશ્ન પૂછેલો છે એ બધી માહિતી આમાં કવર કરવામાં આવેલી છે. એટલે એ સારામાં સારું કહેવાય, કારણ કે તમને ખ્યાલ આવશે કયો પ્રશ્ન વધારે ઇમ્પોર્ટન્ટ છે અને કયો ટોપિક વધારે મહત્વનો છે, કે જેમાંથી વારંવાર પ્રશ્નો પૂછાય છે. તો એ ટોપિક તમે વધુ રિવિઝન કરી શકો, અથવા એ ટોપિક તો વધારે તમારે રીડ કરવાના જ છે, એ તમને વધારે ખ્યાલ આવશે. હવે તમને બુક રિવ્યુમાં આગળ જણાવું એટલે તમને ખ્યાલ આવી જશે. ઇન્ડેક્સ બતાવી એટલે તમને ખબર પડી જશે કે આમાં કયા કયા પ્રશ્નો અથવા કયા ચેપ્ટર કે કયા ટોપિકમાંથી પ્રશ્નો પૂછાયેલા છે અને કઈ રીતના બુક બનાવવામાં આવેલી છે. અને એમાં સૌથી પહેલા તમને જણાવી દઉં કે આ બુકમાં ખાલી અત્યારે 3 જ વિષય છે, અને પાર્ટ 2 પણ આવશે અને પાર્ટ 3 પણ કદાચ આવશે. તો તેમાં અલગ અલગ વિષય જે છે કવર કરવામાં આવશે. તો તમને એની પહેલા અહીંયા ઇન્ડેક્સ તમે જોઈ શકો છો, 3 વિષયની આપેલી છે કઈ રીતના. ભારતનો ઇતિહાસ પહેલું ચેપ્ટર છે, એમાં અલગ અલગ જે છે એ પેટા વિભાગમાં અમુક ચેપ્ટરના બધા નામ આપેલા છે, અને એ ટોપિકમાંથી અંદર પેટા ટોપિક પણ આપેલા છે, અને કયા પ્રશ્ન જે છે એ કયા પેજ ઉપર આપેલા છે એ પણ આપેલું છે. અને સાથે સાથે એ પણ તમને ખ્યાલ આવશે, એ ટોપિક વાઇઝ તમને ખબર પડશે પ્રશ્નો કઈ જગ્યાએથી પરીક્ષામાં પૂછાય છે. તો અહીંયા તમે જોઈ શકો દરેક ટોપિક વાઇઝ આપેલું છે. એવી રીતના ભારતના સાંસ્કૃતિક વારસાના વિડીયો પોસ્ટ કરીને તમે ઇન્ડેક્સ વાંચી શકો છો. ભારતની ભૂગોળના આપેલા છે, એમાં અલગ અલગ પાઠ પાડેલા છે. ભૌતિક ભૂગોળને 3 ભૂગોળનો અલગ અલગ માહિતી લખવામાં આવેલી છે. પછી અહીંયા એ પણ આપેલું છે કઈ પરીક્ષામાંથી પ્રશ્નો પૂછાય છે, કઈ પરીક્ષામાં કયા પ્રશ્નો કેટલા પૂછાયેલા છે એના વિશે માહિતી આપેલી છે. અહીંયા મેં તમને કીધું એ મુજબ 3 પાટાના આવવાના છે, તમે જોઈ શકો છો 1, 2 અને 3. અને આ બુકનો આપણે રિવ્યુ કરેલો છે બંધારણ માટેની, તો એ તમારે ખાસ રિવ્યુ જોવો તે પણ તમે જોઈ શકો છો. અને અમુક પરીક્ષાઓના અહીંયા સિલેબસ પણ આપેલા છે, એ તમે જોઈ શકો છો. સીસીઈનો, પીએસઆઈનો, કોન્સ્ટેબલનો, જીપીએસસી ક્લાસ 1 2 ને એ બધાના સિલેબસ પણ અહીંયા આપેલા છે. અહીંયા પેલું જે છે ભારતનો ઇતિહાસ, એમાં પ્રાચીન, મધ્યકાળ અને આધુનિક આ 3 એમસીક્યુ આપેલા છે. તમને 2-3 ચેપ્ટર બતાવું એટલે તમને ખ્યાલ આવી જશે કે કઈ રીતના આમાં પ્રશ્નો મૂકેલા છે. અને ખાસ કરીને જાણી દો કે એમસીક્યુ જ આપેલા છે, અને અમુક ટોપિકમાં એવું આપેલું છે કે જે પ્રશ્નો પૂછાય છે એમાં કયા ટોપિકમાંથી આપેલા છે, અને મેક્સિમમ જે ટોપિક પૂછાતો હોય એનો મેપ આપેલા છે, ગ્રાફ આપેલા છે, કોષ્ટક આપેલા છે. એ પણ અહીંયા વધારાની વિગતો અહીંયા મૂકવામાં આવેલી છે, જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે. અહીંયા જે છે પ્રાચીન ભારતનો ઇતિહાસમાં તમે જોઈ શકો છો 13 ચેપ્ટર છે. એમાં પહેલું ચેપ્ટર છે પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સ્ત્રોતો. અહીંયા જીસીઈઆરટી, એનસીઈઆરટી, ઓલ્ડ અને ન્યૂ એ બધું લખેલી છે, કયા ચેપ્ટરમાંથી કયા ટોપિક છે. અહીંયા પેલા ટોપિક વિશે માહિતી આપેલી છે. એમાં પહેલો ટોપિક જે છે અલેખિત સાધનો, એટલે જે બેઝિક માહિતી છે એની માહિતી અહીંયા આપેલી છે. એમાં તમે જોઈ શકો છો કોઈ પણ પ્રશ્ન, અહીંયા એક પ્રશ્ન તમને સમજાવું એટલે તમને ખ્યાલ આવી જશે. અહીંયા પહેલો પ્રશ્ન પૂછેલો છે, કયા સમ્રાટની માહિતી માટે હાથી ગુફાનો શિલાલેખ પ્રાથમિક સ્ત્રોત છે. હવે આ પ્રશ્ન છે જીપીએસસીમાં પૂછાયેલો છે, અલગ અલગ પરીક્ષાઓમાં પૂછાતા હોય છે, તો અહીંયા માહિતી આપેલી છે. અને કઈ જીસીઈઆરટીમાંથી અથવા કઈ એનસીઈઆરટીમાંથી પૂછાયેલો છે એ પણ અહીંયા કાઉન્સમાં આપેલું છે. એ પણ પાઠ સહિત, ક્રમ સહિત, કે કયા પાઠમાંથી આ પ્રશ્ન પૂછાયેલો છે. એવી રીતના દરેક પ્રશ્ન અહીંયા કવર કરવામાં આવેલા છે, એ પણ ટોપિક વાઇઝ. અહીંયા તમે જોઈ શકો લેખિત સાધનો. પછી અહીંયા અલગ અલગ જે છે એ વધારે પ્રશ્નો જે પૂછાતા હોય છે એ તમને ખ્યાલ આવી જશે. અન્ય પ્રશ્નો જે પૂછાયેલા છે એ પણ અહીંયા આપેલા છે. પાષાણ યુગ અને આદિમાનવમાંથી અહીંયા પ્રશ્નો પૂછાયેલા છે. દરેક ચેપ્ટરમાં આ જ પેટર્ન છે, પૂછાયેલા પ્રશ્નો જ છે, અને દરેક વિષયમાં આવી રીતના દર્શાવવામાં આવેલું છે. એટલે તમને આખી બુક વિશે માહિતી
ખ્યાલ આવી ગયો છે. વધારે તો આ બુકમાં બતાવવા જેવું છે નહીં, કારણ કે મેક્સિમમ બધા એમસીક્યુ જ છે અને તમને ખબર પડી ગઈ છે. અને હું જે કહેવા માંગતો હતો તમને એ આ માહિતી હતી. અમુક પ્રશ્ન એવા આપેલા છે જેમ કે વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય છે, તો એનો અહીંયા પોસ્ટર અથવા મેપ આપેલું હોય છે. તો આ પણ એક સારામાં સારું કહેવાય કે આ બુકમાં આ પણ સાથે સાથે કવર કરેલું છે. એમસીક્યુની સાથે અમુક મહત્વનો ટોપિક હોય છે એના પણ અહીંયા મેપ અથવા કોષ્ટક આપેલા છે. અહીંયા તમે જોઈ શકો છો, અમુક ચિત્ર પણ આપેલા છે એટલે તમને ખ્યાલ આવશે. આવી રીતના દરેક ટોપિકમાંથી છે, એવું નથી કે ઇતિહાસમાં આગળ જે છે બીજા સાંસ્કૃતિક વારસો, ભૂગોળ, એમાં પણ બધી માહિતી આપેલી છે. આવી રીતના અહીંયા તમે જોઈ શકો છો વૈદિક સાહિત્ય સ્ત્રોતો, તેનો પણ અહીંયા કોષ્ટક દ્વારા માહિતી દર્શાવવામાં આવેલી છે. આવી રીતના આખી બુક બનાવવામાં આવેલી છે. હવે આ આખી બુક તો તમને નહીં બતાવી શકું. અહીંયા તમે જોઈ શકો છો દરેક એમસીક્યુ છે, પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો. અહીંયા તમે આવી રીતના આખી બુક બનાવવામાં આવેલી છે. અહીંયા તમે જોઈ શકો સાંસ્કૃતિક વારસામાં ભારતીય નૃત્યકળા, તો નૃત્યકળાના જે ટોપિક છે એ આપેલા છે, કઈ જીસીઆરટીમાંથી એનસીઆરટીમાંથી પૂછાયેલા એના વિશે. હવે આવી રીતના આખી બુક બનાવવામાં આવેલી છે. તમે જોઈ શકો છો અહીંયા મેપને દ્વારા બધી દર્શાવવામાં આવેલી છે. ઘણી વખત તમે જોઈ શકો છો આવી રીતના. અને જે બસ આ માહિતી આ બુકમાં દર્શાવવાની હતી મેં તમને કહી દીધી. બાકી તો બધા એમસીક્યુ જ છે જૂની પરીક્ષાના પૂછાયેલા. અને આ બુક તમારે જો લેવી હોય તો ખાસ કરીને આ બુકની પ્રાઇસ છે 530 રૂપિયા પ્રાઇસ છે. આમાં તમને ડિસ્કાઉન્ટ મળી જશે. નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, ત્યાં તમે ફોન કરશો એટલે ફ્રી કુરિયરમાં જેટલું ડિસ્કાઉન્ટ થતું હશે ત્યાં તમને આ બુક મળી જશે. અને ખાસ કરીને જે વિદ્યાર્થી મિત્રોને હજી કાંઈ પણ કોમેન્ટ હોય આ બુક બાબતે તો નીચે કોમેન્ટમાં જણાવજો, તો તે પણ તમારા સવાલનો જવાબ આપવાની પૂરેપૂરી કોશિશ કરી. તો મેં કીધું એ મુજબ આ બધા વિદ્યાર્થી મિત્રોની બુક લેવા જેવી છે. તમે આ બુક લઈ શકો છો. પ્રીવિયસ યરના ક્વેશ્ચન આપેલા છે બધાય, અને સારું એનાલિસિસ કરીને આપેલા છે. એટલે આ બુક લેવા જેવી છે. તમારે જો આ ત્રણેય વિષય કવર કરવો હોય તો સારામાં સારી આ બુક છે, આ તમે લઈ શકો છો. અને આ દરેક પરીક્ષામાં કામ આવશે. કોઈ પણ પરીક્ષાની તમે તૈયારી કરતા હો, ક્લાસ 3ની પરીક્ષા હોય કે જીપીએસસીની પરીક્ષા હોય, બધા માટે આ મહત્વનું છે. કારણ કે જીસીઆરટી એનસીઆરટીમાંથી સવાલો વારંવાર પરીક્ષામાં આવતા જ હોય છે. એટલે તમે ખાલી બેઝિક થિયરી બધી રીડ કરેલી હોય છે જીસીઆરટી એનસીઆરટીમાંથી, તો તમારે ખ્યાલ આવશે કે તમને પ્રશ્નો જે છે પરીક્ષામાં કેવા પૂછાય છે એ પણ તમને ખ્યાલ આવી જશે. આવી રીતના એક આ બુક રિવ્યુ તો બુક રિવ્યુ ગમે તો વિડીયો લાઇક કરી આપજો. તમે ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી આપજો. અને બીજા આપણે જે છે એ બુક રિવ્યુના વિડીયો મૂકેલા છે. ક્લાસ 3 અને જીપીએસસીનું બુક લિસ્ટ પણ મૂકેલું છે, એ પણ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. અને બીજા પણ આ બુકના પાર્ટ આવશે તો તેના પણ રિવ્યૂ આપણી ચેનલમાં આવશે, તો ચેનલમાં જોડાયેલા રહેજો. અને તમારે કઈ બુકના રિવ્યૂ જોવે છે અથવા કઈ બુક વિશે માહિતી જોવે છે અથવા બીજા કાંઈ પણ પરીક્ષા લગતી પ્રશ્નો હોય તો નીચે કોમેન્ટમાં એ પણ જણાવજો. તો તેના પણ હું જવાબ આપવાની પૂરેપૂરી કોશિશ કરી. અને આવી રીતના એક થોડીક માહિતી હતી જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે કઈ બુક માર્કેટમાં આવે છે અને કઈ બુક સારી છે તમારા માટે, અને કઈ રીતના તમે બુક લ્યો છો એ પણ તમને ખ્યાલ આવી જશે. એવું નથી કે બુક સ્ટોર જઈને ગમે એ બુક તમે માગી લો. એની કરતાં થોડું એનાલિસિસ કરીને તમે જાઓ તો તમારે વધારે બેનિફિટ થઈ શકે. એનો મતલબ એક જ છે કે તમારા પૈસા અને સમય બંને ન બગડે અને જલ્દીથી પરીક્ષા તમે ગવર્મેન્ટની ક્લિયર કરી શકો છો. થેન્ક યુ.